ભગવાન ભેગો થઈને આવું હો કોઈ બેન હો કોણ ભેગો થઈને આવું ભાઈ બંધ કોઈ બે હું આવો ભગવાન ભેગો થઈને આવું હો પછી આપી ને બે જઈ હો ભાઈ ભેગો થઈને આવું આવું ભાઈબંધ બેઠા છે ભાઈબંધ આવો કોંતીબા હા ચમ છો ભાઈ હા મજામાં છો ને વાહ આ છોકરાને ફરવા આવ્યો તો હા બગીચો બતાવવા આવ્યો છોકરાને હા તમારો ફોન આવ્યો તો ભેગો થવા આવ્યો બોલો હા બરાબર છે સારું છોકરા લઈને ભેગો થવા સ્પેશિયલ હા બરાબર છોકરો તમારે બગીચો જુઓ મેં હતા આપણે ઘૂમણી જઈએ ઘૂમણી તમને ભારી ગયા તમને ફોન કરતા હતા એટલે મેં કીધું કોંતીબાને ભેગો થવું શું કે કોંતીબા હા બરાબર બોલો બીજું કઈ બસ શાંતિ છે આ બેઠા છીએ બેઠા હું ના છોકરાને ફરવા લઈને આવ્યો છું હવે છોકરા હાથી તો બતાવવા લઈ જાઓ હા તો ફેરવ્યો છોકરાને હા તમને ભાઈ એટલે તમને ભેગો થવા આવ્યો તો મને ફોન કરતા હતા કે ભાઈ તમે આવજો એટલે હું તમને ભેગો થવા આવ્યો બરાબર પંકીબા હા તો હેલો ચાબા તમને પાવું આટલા તો બીડી ચા પાણી કરતા હેલો ભાઈ હા ચા બા પીએ છોકરા ભેગા થયા છે થયા ના થયા બરોબર છે હવે ચા પી બીડી પી તમે ચાબા પાવું તો ભેગા થયા મિત્રો છે એટલે તમે ભેગા કર્યા પંકીબા ચાબા પીધી ને આપણે નાસ્તો બધું કરી દીધું કમ્પ્લીટ ને કમ્પ્લીટ તકલીફ બકલીફ નહીં ના ભૂખ્યા નહીં રહ્યા નહીં રહ્યો ચા ને નાસ્તો બધું કરી લીધું તો હવે આપણે જઈએ ઘેર બરોબર છે હવે સારું હેડો આપણે ઘેર જઈએ ઘેર કરીએ હું જઉં પંકીબા હા હું જઉં ઘેર હવે તમારે બેહવું છે ઘેર આપણું છે હું બેઠો છું બેહવું છે તમારે અને તમે ઘેર જાઓ મારો છોકરો ચોપા કરી બેઠો છે બરોબર હા બરાબર છે હવે હું ઘેર લઈને જાઉં અને તમે બેહો શાંતિથી ઘેર જો ના જવું હોય ઘેર જવું ને હવે હા મારો છોકરો પણ બેઠો છે બરોબર છે જો કુવા જાવ છો ગોતવા જવું મારે હા વાત સાચી હા તમે બેહો ના લઈ બરોબર છે તો તમારે તકલીફ છે તો હેડી એકરી બરોબર છે એટલે હું તો જાઉં માતો હજી પગ કમ્પ્લીટ છે બરોબર એટલે હું તો હેડી એકરી બરોબર હું છોકરાને હવે લઈને જવું ઘેર જવું એને બરોબર મારો ટાઈમ થઈ ગયો એટલે શાંતિથી બેજો હા એમ તો હું જઉં કોનથી હો એ આવજો તાર હો એ સારું એ હા હવે છોકરાને ઘેર લઈને જવું છું બોલતા બોલતા બરોબર છે હવે મારો ટાઈમ થઈ ગયો ઘેર જવાનો એટલે પંચીબાને ભેગો થયો તો પંચીબા બેઠા છે કે મારે બેવું તમે જો ઘેર હવે એટલે હું આ છોકરા લઈને ઘેર જાઉં છું તો ખાવાનું યાર એ છોકરો બે તો છોકરો જોજો મારો ગાયબ થઈ ગયો બિહાર તો મેં અને આ છોકરો જોઈ જાય મારે તો ઘેર પથડી ફાર નાખશે તો મારો છોકરાને ચોકન ગોતો યાર હવે હું તો ગોતીને ગોડા જેવો થઈ ગયો બોલો તો એને હવે ગોતવા ચોકન જવા છોકરા અમે કદાચ જોવું આટલા હોય તો છોકરા આખી જગ્યા બધી ફેદી વર્યો આપણે બધી તો ભૂલી ગયો પણ છોકરો કોઈ ગયો નહીં છોકરાને ગોતો ન પણ મારો હવે છોકરો નહીં લઈને જતો મારા ઘરવાળા મારી પતળી ફાડ નાખશે ત્યાં છોકરો તો તમે ખોઈને આવ્યા છો મારે તો અને મને ઘરની બહાર કાઢી મેળશે પછી આવું કરીશ તો કે છોકરો તો મેકીને આવ્યા તમે હવે મારે શું કરવાનું છોકરો જડ્યો નહીં યાર શું કરશો કહો હવે આ છોકરાને છો બિહારીને છોકરો માટે છો ને આવી ગયો હવે છોકરા તો ગોતવો બહુ મુશ્કેલ છે યાર છોકરો જણા તો સારી વાત છે આટલા બધાને પૂછી રહ્યો બધા ના પાડે કારણ છોકરો છે જ નહીં એવડો તો જોઈ છોકરો તો મળ્યો નહીં બધું ફરી વળે બોલો ફરીને થાકી ગયો 1.5-2 કલાકથી ગોતું હું છોકરાને પણ છોકરો તો મળે તો સારી વાત છે તો આટલામાં છોકરો તો બેઠો તો દેખાતો નહીં યાર છોકરો નહીં જડે તો હું કરીશ શું યાર હવે હું તો વ્યાટી ગયો છું યાર આ છોકરાને જબરું કર્યું બોલો શું કરવાનું છોકરો ચોય નાહી ગયો હવે છોકરો નહીં જડે તો આપણે જ આવશે 3-4 કલાકથી એને ગોતું છું પણ છોકરો હજી હાથમાં આવ્યો નથી આટલા બધાને પૂછી રહ્યો ગોતો આવ્યો બધે ફોફા પાડી ગયો બધો છોકરો જડ્યો નહીં 2-2.5 કલાક થઈ ગયા ફરવામાં
ભૂરાભાઈ તમે ઘેર જવાનું કહેતા હતા તો હા, હજી હજી ઘેર નહીં ગયા? અરે યાર છોકરો ખોઈ બેઠો બોલો પણ છોકરો યાર વાય આટલામાં જ હશે ને. આ વાય પેલી બાજુ હાડો આપણે બહુ અંદાજે આવું તો અઢી આપણે ત્રણ કલાક થઈ ગયા પોતા હું તો યાર મગજ મારું કેવું થઈ ગયું બોલો યાર હાલો તાણ આપણે બે ભેગા થઈને ગોતીએ શું કરીએ કહો હવે હા, તાણ હવે. સાચી હે. હવે ગોતી લે ને હવે ઘેર તો લઈ જવા પડશે ને નકર ઘર હું મોઢું બતાવીશ ને બોલો પછી મારે છોકરાને હા એમ તમે શું કા લઈને આયા હતા? અરે છોકરો હટ પકડી કે મારે ફરવા જવું છે તારે કે પછી ફરવા લઈ જો કે તારે આ જો ફરમ છોકરો ખોઈ બેઠા બોલો હવે તો મારે શું કરવાનું કોનથી પાકો હવે હા હવે હા હેડો.